પાદરા પ્રમુખ ટ્રેક્ટર દ્વારા સોનાલિકા ટ્રેક્ટર એક્ઝિબિશન અને ખેડૂત સંમેલનનું મામા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ ટ્રેક્ટર્સ દ્વારા સોનાલિકા ટ્રેક્ટર્સ કંપનીના સહયોગથી ભવ્ય ખેડૂત સંમેલન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાદરા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા, એપીએમસીના ડિરેક્ટર પ્રવીણ સિંધા, સોનાલિકા ટ્રેક્ટર્સ કંપનીના ગુજરાત હેડ હેમલ પટેલ, સાઉથ ગુજરાતના એરિયા મેનેજર દીપક શર્મા, વિપુલ બારડ, સોનાલિકા મશીનરી હેડ ઉપેન્દ્ર વ્યાસ તેમજ પ્રમુખ ટ્રેક્ટર્સના માલિક જિગ્નેશ પટેલ સહિત અનેક મહાનુભાવો, એપીએમસીના ડિરેક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સોનાલિકા કંપનીના અધિકારીઓએ ખેડૂતોને સોનાલિકા ટ્રેક્ટરની આધુનિક ટેકનોલોજી, વિવિધ મોડેલો, સુવિધાઓ તેમજ ખેતીના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ ખેડૂતોને સરકાર દ્વારા ટ્રેક્ટરની ખરીદી પર મળતી વિવિધ સહાય અને યોજનાઓ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન નવા સોનાલિકા ટ્રેક્ટરની ખરીદી કરનાર ખેડૂતોને મહાનુભાવોના હસ્તે ટ્રેક્ટરની ચાવી, ગિફ્ટ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાથે જ ખેડૂતો આધુનિક કૃષિ સાધનોનો ઉપયોગ કરીને પોતાની ખેતીમાં વધુ પ્રગતિશીલ બને તેવી શુભકામનાઓ દિનુ મામા દ્વારા પાઠવવામાં આવી હતી। ખેડૂત સંમેલન ખેડૂતો માટે માહિતીપ્રદ, પ્રેરણાદાયી સાબિત થયું હતું, જેમાં આધુનિક કૃષિ નવી ટેકનોલોજી અંગે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પણ મળ્યું હતું। પ્રમુખ ટ્રેડર્સ દ્વારા સોનાલિકા ટ્રેક્ટર એમની કંપનીના ગુજરાતના હેમંત પટેલ અને એરિયા મેનેજર સહિત પાદરા તાલુકાના અને એમને વેચેલા 700 જેટલા ખેડૂતોને આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી। ટ્રેક્ટરનો ગ્રોથ, ટ્રેક્ટરની કિંમત અને ટ્રેક્ટરની એવરેજ ખેડૂતોને પોસાય તેવી હોય। આજે ભારતમાં ત્રીજા નંબરનું મોટામાં મોટું સેલિંગ કરનારી આ કંપની હોય અને ડીલર તરીકે આપણા પાદરા તાલુકાના સાધી ગામના જિગ્નેશ પટેલ એ પણ ખેડૂતોને જે કોઈ સુવિધા આપવા જેવી છે એના કરતાં વિશેષ સુવિધાઓ આપતા હોય ત્યારે સોનાલિકા ટ્રેક્ટરની વધારેમાં વધારે ખરીદી થાય અને ખેડૂતો આબાદ બને એ જ અભિલાષા સાથે આજની આ મિટિંગ રાખવામાં આવેલી હતી। તેમાં બજાર સમિતિના તમામ ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સોનાલિકા ટ્રેક્ટરના પ્રાયોજકને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે। આજે અહીંયા પાદરા ખાતે પ્રમુખ ટ્રેક્ટર્સ તરફથી ખેડૂતોનું એક સ્નેહ મિલન આયોજન કરાયેલું, જેમાં અમારી કંપની સોનાલિકા ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડની અમે આજે બધી ખેડૂતોને માહિતી આપી અને અહીંયા 5 મોડેલ અમારા આજે ડિસ્પ્લે પણ કરેલા છે। પ્રમુખ ટ્રેક્ટર્સ જિગ્નેશભાઈ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતોની સેવામાં કાર્યરત છે। 700ની આસપાસ એમને ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે અને ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ સોનાલિકા આજે ભારતની ત્રીજા નંબરની કંપની છે અને વાર્ષિક 1,80,000 ટ્રેક્ટરનું વેચાણ કરે છે। બહુ અગત્યની વાત એ છે કે એક્સપોર્ટ ક્વોલિટીના ટ્રેક્ટર છે અમારી પાસે અને 35% અમારી પાસે બજાર હિસ્સો છે સોનાલિકાનો। ભારતમાં આટલી બધી કંપનીઓ છે। પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો।